સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહને અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વિકટ નહીં, પરમ વિકટ છે. 223માં કુપોદય લખ્યું. પ્રભુશ્રીજીને મૃત્યુ મહોત્સવ કેવી રીતે થાય? ગયા સમાગમમાં આપણે જોયેલું કે આનંદ સાથે મૃત્યુનો મહોત્સવ માણી ગયા પ્રભુશ્રીજી. ગાય દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. આ કેવી રીતે થાય? આ ગાવા માટે, વાંચવા માટે નથી, આ કરીને બતાવ્યું છે. આ કાળમાં હસતા હસતા કહી અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુના નારા સાથે બધાને આજ્ઞા આપી કે એવું જોરથી બોલજો કે મારા કાનમાં એ મંત્રના પૂતગલો અથડાય અને દેહ છોડવે. મૃત્યુ મહોત્સવ, આ કેવી શ્રદ્ધા હોય! કુપોદે પ્રશ્ન પૂછ્યો છે 527માં કે આકાશી ભગવાનને મૂકી અને પ્રત્યક્ષ સદગુરુને પૂજે, એટલે આપણે માટે અનંત 24 ને મૂકી અને શ્રીમદ રાજચંદ્રને પૂજે તો કલ્યાણ થાય કે ન થાય? તો જ કલ્યાણ થાય, નહીં તો ન થાય. 527મો પત્ર છે. માણેકચંદ ઘેલાભાઈ, જેને ચોથી આત્મસિદ્ધિની પ્રત કુપોદ રંગૂન મોકલી. અમલાલ મેં કહ્યું એક પ્રત કરો, રંગૂન મોકલો. પ્રભુશ્રીજી પૂછે છે આગળ જતા કે સૌભાગભાઈને તો બરોબર, અંબાલાલભાઈને બરોબર, અમારે તો જ્યોતિ એટલે અમને બરોબર, માકુભાઈ એટલા આગળ છે અધ્યાત્મમાં કે એને ત્યાં રંગૂન મોકલાવી. તો કે એને આગમ વાંચ્યાનું અભિમાન છે, તો અમે 1.5 કલાકમાં આખા આગમો ઠાલવી નાખીએ એવી અમારામાં શક્તિ છે, એ બતાડવા માટે એક કોપી એને મોકલો. કે એ માકુભાઈ પ્રશ્ન પૂછે છે કુપાલદેવને. એ કુપાલદેવે સૌભાગભાઈને, ડુંગરસિંહ ગોસલિયાને, લહેરાભાઈને અને મગનભાઈને સાયલા મુકામે પ્રશ્ન લખ્યો. આપણે વિચારવા જેવો છે કે સમાધિ મરણ કેવી રીતે થાય, મૃત્યુ મહોત્સવ કેવી રીતે થાય, અને પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, એનો અર્થ શું? હું કુપાલદેવને માનું છું, એનો અર્થ શું? શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે. તેઓ વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરણા અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? 527મો પ્રશ્ન મથાળે લખે જ કુપાલદેવ પૂજ્ય શ્રી સૌભાગભાઈ વિનય કરીને કે આનો જવાબ આપો તમે મને. એમ નથી કહેતા કે મને માનો તો વધારે ફાયદો કે આકાશી ભગવાનને માનો તો વધારે ફાયદો, એમ નથી લખતા. શ્રી મહાવીર સ્વામીથી હાલનું જય શાસન પ્રવર્ત્યું છે તેઓ વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરણા અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ વધારે ઉપકારી? આ પ્રશ્ન માકુભાઈ તરફથી છે. એટલે માણેકચંદ ઘેલાભાઈ, જેને કૃપાળુદેવે મૂળમાં તો માણેકચંદ ઘેલાભાઈ એટલે ઘેલા બાપાએ હીરા પારખતા કુપાલદેવને શીખવાડ્યું. થોડુંક બાકી રહી ગયું હતું, આ માકુભાઈએ શીખવાડ્યું. એના બદલામાં કુપાલદેવે આત્મસિદ્ધિ આપી હતી. આગમ વાંચ્યાનું અભિમાન ટાળવા માટે ફી તો આપવી પડે ને. આ પ્રશ્ન માકુભાઈ તરફથી છે. અત્રે એટલો વિચાર રહે છે, કુપાલદેવ કહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ, સર્વજ્ઞ, કેવળ જ્ઞાની, અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ, સમ્યક દ્રષ્ટિ છે. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણ સ્થાનકે વર્તા એવા હતા. એટલે ગુણઠાણા ગણવા બેસીએ તો ભગવાન મહાવીર તો ચરમસીમાએ પહોંચી ગયા છે. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે આપણે માટે, એટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે. જેને આત્મા હાંસલ થઈ ગયો છે એ પ્રત્યક્ષ કહેવાય. પ્રત્યક્ષ કર્મગ્રંથમાં પ્રત્યક્ષની વ્યાખ્યા છે. સામે હાથ પગવાળો ઊભો હોય એ નહીં, પ્રત્યક્ષ જેને આત્મા અનુભવમાં આવ્યો છે.
એ આપતા અને પ્રાપ્ત પુરુષ કહેવાય. પ્રાપ્ત એટલે જેને આત્મા હાંસલ થઈ ગયો છે, અને આપત એટલે મોક્ષ માર્ગમાં જેના ઉપર વિશ્વાસ કરી શકાય એ. કેવો ભક્તિનો કરતા છે તો પણ એ મારો છે એમ જેને નથી, એને કંઈ જોતું જ નથી આપણી આગળથી, ખાલી આપવું જ છે, બદલામાં કંઈ જોતું જ નથી. જૈન સાધુ તો ધર્મલાભ કરીને વોરાવાય આવે, આપણે હાથ જોડી માથું નમાવીને આપીએ કે અમને લાભ આપ્યો, બદલામાં એ આત્માની વાત કરે. આ રળ્યો રોટલો ખાતા હતા એ નથી જોતું, શિષ્યો નથી કરવા. ભક્તિનો કરતા જે માટે મારો છે એ જેને જોયું જ નથી. સૌભાગભાઈને લખે છોરું રાયચંદના દંડવત નમસ્કાર, પછી લખે અમને વ્યવહારિક વાત કરતા નહીં, અમને કંટાળો આવે છે. 44 વર્ષ મોટા. સૌભાગભાઈને ખોટું લાગશે તો? ખોટું લાગે તો અમારે સત સિવાય વાત જ નથી કરવી. મોટા બનાવીને લખ્યું ચતુર્ભુજ બેચને 27મા પત્રમાં કે હું આત્મિક શક્તિ વડે મને લાગે છે કે હું બીજો મહાવીર છું, સર્વપ્રકાર સર્વજ્ઞ છું, તમે મારા હૃદયરૂપ છો. પછી એવું બધું લાગે. તમને કહું છું પવનની જેમ વાત ફેલાવતા નહીં, મહાસાગરની જેમ આ વાત છુપાડી દેજો, કોઈને કહેતા નહીં, તમને જ કહું છું. આ વાતને ઘણા વખત હોય ગયો. પછી એને કઈ આત્મમાં ખાસ રસ નહોતો, એટલે વચનામૃત 202 લખે છે. ચતુર્ભુજ બેચરે પ્રશ્ન કર્યો ગોપાલજીને પત્રમાં કે હવે પત્ર કેમ નથી લખતા? પહેલા તો બહુ મોટી મોટી વાત લખતા હતા કે હું મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, જુઓ તો ખરા જગતને કેવા રૂપમાં મૂકીએ. હવે કંઈ લખતા જ નથી. ગોપાલજીએ જવાબ આપ્યો છે 3 લીટીનો. સંસારી સંબંધ અનંતવાર થયા છે, અમને પરમાત્મા રસ છે, તમને પરમાત્મા રસ નથી. સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે મિથ્યા છે તે વાટે સંસાર વધારવાની ઈચ્છા નથી, સંબંધ વધારવાની ઈચ્છા નથી, એટલે પત્ર નથી લખતા તમે. તો બેનનું શું થશે? બેનનું બનેવી જાણે, પૈણ્યા છે ને. હવે ભાઈની જવાબદારી છે લગ્ન કર્યા પછી બેનના. પત્ર છે આમાં કે તમને ખોટું લાગ્યું છે તો ખોટું નહીં, જે મિથ્યા છે એ વાટે અમારે સંબંધ વધારવો જ નથી. કે જૂઠાબેને કહે છે 59મા પત્રમાં તમને અમારા પર રાગ છે, અમે તમારા ઉપર રાગ નહીં કરીએ. કેમ? મોક્ષ મળે છપાઈ ગઈ, કામ પતી ગયું એટલે. તો બદલામાં સંકેત તો આપ્યું, સંકેત તો આપી દીધું બદલામાં. અંબાલાલભાઈ 12 મહિનાનું કામ 1 મહિના કરી નાખ્યું છે. પત્ર લખે છે ગોપાલભાઈને કે તમને મળ્યા પછી અમે 12 મહિનાનું કામ 1 મહિના જેટલું કરી નાખ્યું છે. જમીન જાગીર ખેતર બધું વેચી નાખ્યું છે, પરિગ્રહ પ્રમાણ. ખાલી આજીવિકા ચાલે એટલું એ મુનિમ સંભાળે છે, કે હું નથી સંભાળતો. અંબાલાલ ગાદલા ઉઠાવો, લઘુશંકા કરવા જાય, હાથ પગ દોડાવે, ગોપાલ તો ઊભા રહે ટટ્ટા, હાથ પગ લૂછે નેપકિનથી, પછી ગોપાલ ચાલવાનું શરૂ કરે. આનંદ સ્ટેશને ઉતરે, સામાન ઉપાડે કુલીન જેમ, ગોપાલ આગળ ચાલે જાય. મનમાં ખાલી વિકલ્પ આવ્યો, સાચો જ વિકલ્પ હતો કે હું ન હોત તો ઉત્તરખંડમાં ગોપાલની વૈયાવજ કોણ કરતા? ગાદલા, સીધું સામાન, રસોઈ પાણી, 10 જગ્યાએ રસોઈ કરી છે અંબાલાલભાઈ. એટલે સાચો જ વિકલ્પ હતો કે મારા સિવાય ગોપાલજીની હાજત કોણ જાણે. ગોપાલજી અંતરામી પણ જાણી ગયા. અંબાલાલ ગાદલા ઉઠાવો, કરતા પણ કરો છો, તમારે આ વૈયાવત કરીને એનું પુણ્ય ભોગવવા પાછું અવતરવું છે કે મારી સાથે આવવું છે? અને થયું નહીં કે મારું અપમાન કરે છે. અંબાલાલ ગાદલા ઉઠાવો એમ ન કીધું અંબાલાલ ખંભાત વ્યા જાવ, તો ખંભાત વ્યા જાત. નડિયાદ જઈને રહ્યા, ગાડામાં બધો સામાન ભર્યો, તો ગોપાલજીની રસોઈ પાણીનું, ખાવાનું પીવાનું ઉદય પ્રયોગ. પછી મુનિને કહે છે સંવત 55માં છેલ્લે અંબાલાલ પરમપદને પામશે. ગણધર તુલ્ય કામ કર્યું છે. આ વચનામૃત જગતને અણમોલ ભેટ આપી. આ સંબંધ છે. માકુભાઈને ફી આપી દીધી, એનું અભિમાન ઘટે એટલે કે આત્મસિદ્ધિ ચોથી પ્રત એને પ્રશ્ન પૂછ્યો છે કે વધારે કોને માનવાનું, મહાવીર સ્વામીને કે શ્રીમદ રાજચંદ્રને? આપણને પ્રશ્ન પૂછ્યો છે, આપણે આગળ શું જવાબ છે? આપણે કોઈને આપવાનો નથી જવાબ, ક્ષમાપના બોલીને મનમાં વિચારવાનું છે કે આપણે ગાઈએ છીએ ને પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, એનો અર્થ શું છે? એમને એમ સમાધિ મરણ થાય? અગરબત્તીને ધોવાડા કરે, રૂ ઘીમાં બોળીને પેટાવે એટલે સમાધિ મરણ થઈ જાય. 2-3 ફૂલ ઝાડ ઉપરથી તોડીને અહીંયા મૂકી દે, એમાં ઈળા ફરે છે. બજારું મીઠાઈ લઈ આવે એ મૂકે દેરાસરમાં, એ તો કસ્ટર્ડ એનિમલ ટેલો છે, એમાં તો માંસાહાર છે. એ તીર્થંકર ભગવાનના પગ આગળ માંસાહાર. આ ચર્ચ છે, ત્યાં મૂકે ચર્ચમાં.
પ્રથમ નમો ગુરુ રાજને નો અર્થ શું? આપણે ગાય જ ને, પ્રથમ નમો ગુરુ રાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન. આ પ્રતિક્રમણ છે. આ સંવત્સરીનું નહીં, આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. અનંતકાલથી આ જ કર્યું છે જીવે. પહેલાં આવું જ કરેલું જ્યારે જ્ઞાની મળ્યા ત્યારે. 212માં ખૂબ બધું લખ્યું છે કે તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક પણ એને જીવવું અસહ્ય થઈ પડે, એટલે આપઘાત ન કરે કાંઈ, વિષય કશાય છોડી દે પછી બાકીની જિંદગી. પ્રભુજીને આ થયું. પાછળ પાછળ શું ફરો છો? નડિયાદથી પગપાળા ઈડર ગયા. કુપાદો તો મેલ ટ્રેનમાં બેસે, ચાલવાનું હોય તો સિગરામ હોય, રથ હોય તૈયાર, 2 બળદ જોડેલા. પ્રભુજીને ઉગાડે પગે 42 ડિગ્રી ટેમ્પરેચર નરોડા ચાલવું પડે. કુપાદ કે પાછળ પાછળ શું છે? તમને કહેવાનું બધું કહી દીધું છે. અહીંયા ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો, પછી એમ પૂછે. અમે તો વેપારી છીએ, ફેટો ડગલો ખેસ. ધીરેકથી પ્રભુજી કહે છે, અમે તમને તમારામાં ત્યાગે નથી ભેળ્યો, કાંઈ નથી ભેળ્યું. તને મેં વિતરાગ દીઠો હો કૃપાલ. તને વિતરાગ જોયો છે, મેં ભગવાન જોયા છે, ઝવેરી જોયા જ નથી. આ પ્રથમ નમો ગુરુ રાજને. આત્મા और પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. દલાલ જોઈએ જ વચમાં. આ ન થાય ત્યાં સુધી બાકીના બધા વ સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન ફેર્યો. એ તો કહે છે, મુખ આગળ હે ક બાત કહે, મોઢા આગળ જ છે, કહી દઉં વાત. એમને એમ ગાય જ ને આપણે. પૂછે છે આપણને, મુખ આગળ હે કહ બાત કહે, કહી દઉં. મોક્ષ જોઈએ છે, કેવળ જ્ઞાન જોઈએ છે. વહ સત્ય સુધા દર્શાવેંગે, સાચું સુધા અમૃત બતાવશે. એકવાર સંકિત થઈ જશે, ગઈ જોગ જુગો જુગ સો જેવી, અનંતકાળ સુખી થઈ જાય. હિન્દીમાં પૂછ્યું છે. હિન્દી ક્યાં શીખવા ગયેલા? આવું માર્મિક પદ હિન્દીમાં લખ્યું એણે. કહી દઉં, તૈયાર થાય તો કહી દઉં. તન સે મન સે ધન સે સબસે, ત્યાંથી મન ઉઠાવીને પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, તો કઈ આપી દઈશું આપણે. સબ આગમ ભેદ સૂર બસે. કેવલ કો બીજ જ્ઞાની કહે, સમ્યક દર્શન કેવળ જ્ઞાનનું બીજ છે. આગળ જતો વટવૃક્ષ થાય. પ્રભુજીને થઈ ગયું. અમને કહ્યું છે સાહેબજી, ગયા સમાગમમાં આવેલું ને, કે મુનિને સૌભાગભાઈ જેવું સમાધિ મરણ થશે, અમારે ડર નથી કાંઈ. પછી શેના ડર? એ મોતથી. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. ડર કેનો લાગે મોતનો? તો શું થાય? કાળનો કાળ, મૃત્યુ મરી ગયું રેલો. અબ અમર ભયે નહીં મરેંગે ફેર. આ સમાધિ મરણ થાય, મૃત્યુ મહોત્સવ. મહાવીર સ્વામી વિશેષ ગુણ સ્થાનકે વર્તાવ્યા હતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે. એ બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? કેમાં વધારે ફાયદો થશે? કુપોલદેવ પ્રશ્ન કરે છે સૌભાગભાઈને ડુંગરસિંહ ગોસરિયાને. તે ઉત્તર તમે બંને વિચારીને સવિસ્તર લખજો. એમ હા કે નામાં નહીં, લાંબો જવાબ લખજો. અમને સૌભાગભાઈ જવાબ લખ્યો, અનંતકાળથી જીવ જન્મ મરણ કરી રહ્યો છે, એને ગાંઠ વળી ગઈ છે. શું? પૂર્વેને જ્ઞાની માનવા ને અત્યારે ન માનવાય. એટલે શું? આકાશી ભગવાનને માનવા ને શ્રીમદ રાજચંદ્ર ન માનવાય. એટલે સંપ્રદાય સાથે લઈ આવ્યો જ હોય. ભક્તિ કેવી રીતે ફળાય? એને તો ભક્તિ નો કરતા પણ મારો જે કંઈ છે જ નહીં. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, પણ આને કર્યા વગર છૂટકો નથી. વચનામૃત 200માં વચનાવલી લખી છે મણિભાઈ માટે, સૌભાગભાઈના પુત્ર માટે. કુપાદે લખ્યું છે, આ વચનાવલી જે આરાધ છે એ અભય થઈ જશે, અમૃત પામશે, મોક્ષ મળશે એને. એમાં લખેલું છે, જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષ અભિલાષીને આ ભક્તિ કર્યા વગર છૂટકો જ નથી. એને તો કરવી જ પડે. સામેવાળા ઈચ્છતા હોય તો એની ભક્તિ કરાય જ નહીં ક્યારેય. ન ઈચ્છતા હોય તો જ કરાય. જે ઈચ્છતા હોય કે મારી ભક્તિ કરે એ જ્ઞાની હોય જ નહીં ક્યારે. આ ખૂબી છે પરમાત્મા. આવી જ વાત કુપોલદેવ 504માં પત્રમાં કરી છે. કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને, આ પાછો આ પત્રે સૌભાગભાઈ ઉપર જ છે. આવા બધા પ્રશ્નો હોય ને ગૂઢ, એ સૌભાગભાઈ ઉપર જ હોય. એટલે સૌભાગભાઈ જવાબ આપે પછી ગોશાળિયા સાથે વાત કરીને, લહેરાભાઈ સાથે વાત કરીને.
કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને આપણે માટે અનંત ચોવીસી પરોક્ષ છે. અત્યારે આપણે સમોસણમાં ગયેલા ત્યારે ઓળખ્યા નહોતા. હવે આપણી જેવા હાથ પગવાળા હતા, મન વચન કાયના યોગવાળા હતા, આપણે ચામડાની આંખથી જોયેલા એને ત્યારે ન ઓળખ્યો. હવે કાગળમાં, લાકડામાં કે પથ્થરની પ્રતિમામાં ઓળખી જશે. આ કેવો ભેદી સવાલ કર્યો કૃપાલદેવ. રૂબરૂ આપણે જેવા જ હાથ પગવાળા શ્વાસ લેતા હતા, બોલતા હતા, ચાલતા હતા, ખાતા હતા, પીતા હતા, ત્યારે ન ઓળખ્યો રૂબરૂમાં. એ ડુંગરા ચડીને પથ્થરની પ્રતિમાને ઓળખી જશે કે આ ઋષભનાથ ભગવાન છે. અને ઉતરતી વખતે દહીં ખાય છે બે વાટકી, એટલે ધર્મ થઈ જશે. કેટલું બફમ ચાલી રહ્યું છે ધર્મના નામે. સાધન બાર અનંત કયો. કબીર કે બધા ડુંગરા ચડ્યો, બધી નદીએ નાયો, અને મંદિરે મંદિરે દીવા કર્યા તો હાથમાં કાંઈ આવ્યું નહીં. આ જ વાત કબીરે કરી છે. બધા ઝાડના પાંદડા તોડ્યા, ફૂલ તોડ્યા ને બધા મંદિરે લગાડ્યા, વેશ બદલ્યા. કે શંકરાચાર્ય કહે છે જટિલો મુંડી લુચ્છિત કેશ, લાંબી જટા રાખી લોચે કરી નાખ્યો. કાશાય આગળ બહુકૃત વેશ ભગવા ધર્યા, સફેદ ધર્યા, ભભૂતિ ધરી. નાગા બાવા જુનાગઢમાં હોય જ ને, વસ્ત્ર જ ના પહેરે. લંગોટિયા બાવા કુંભમેળો હોય ને ત્યારે બધા આવે. સાધન બાર અનંત કયો. મૂર્ખા શંકરાચાર્યજી કહે છે મોહ મુદ્ગરમાં, પશ્ચનપીને પશ્ચતી મૂઢ. એ મૂર્ખ જોવાનું હતું તો જોયો નહીં તે આત્મા. તો જન્મ મરણ કેવી રીતે જશે? એટલે એનો પહેલી કડી છે, શ્લોક છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભલે ને જગત કરતાને માને, માગે છે શું? મારે ફરી ફરીને જન્મ મરણ કરવા નથી. તો ભલે ને જગત કરતાને માને. જન્મે જૈન હોય કે તીર્થંકર જગત કરતા નથી માનતા, વિતરાગ દર્શક, પણ માગે છે બધું પાછું જગત કરતા હોય એવી રીતે. તો કોણ આગળ મોક્ષ માર્ગમાં? શંકરાચાર્ય આગળ છે. જગત કરતા નથી માનતા એ આપણે, કે જગત કરતાને માને છે અને માને છે, માગે છે શું? જન્મ મરણના ફેરા મારા નીકળી જાય. કોણ આગળ હોય? આ બધા માર્ગે ચડી ગયા છે. કુપોલ માર્ગાનુસારી કહેવાય, અને આપણે બધા મતારથી કહેવાય. એમાં પડ્યા છીએ આપણે. એટલે વેસ્ટેક એનાથી ધર્મ નથી કાંઈ. વેસ્ટેક છે આડી ગલી, તેમાં પેઠો તે ન શકે નીકળી, પછી નીકળી ન શકે. અખાજી કહે છે પેઠા પછી નીકળે કહો, બળવાન કળીમાં કહો. એ બળવાન હોય, પ્રભુજી નીકળી ગયા વેસ્ટેકમાંથી. પેઠા પછી નીકળે તો બળવાન. આવો કોક એક જ દાખલો હોય આવો. 14 વર્ષ મોટા આ ગૃહસ્થને ઓળખે કેવી રીતે? વેપારી વેશમાં. જૈન સર્વસંગ પરિત્યાગી સાધુ ગૃહસ્થ વેશમાં જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે, પરમાત્મા છે. આ ઓળખાણ કેવા સંસ્કારો પૂર્વના તો થાય. આશ્ચર્ય છે, આશ્ચર્ય છે. આવતી 24માં લખાશે. ગોપાલદેવ પ્રશ્ન છે અહીંયા. કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, એટલે અનંત 24ને આપણે ઋષભનાથ ભગવાન કે મહાવીર સામે રાખીએ. પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિ પણ ઓળખાય કે આ વાત યથાર્થ છે, આ જેમ છે એમ હોવી જોઈએ એમ છે, તો તેનું મહત્ફળ છે. તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવ આવે છે. મહાવીર કરે ને મહાવીરની એક વાત ન માને તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ હું કહું છું ને, એમ અનુભવમાં આવે છે. ગોપાલદેવ કેમ આગળ પ્રત્યેક સર્વજ્ઞ પુરુષને પણ રૂબરૂમાં મળ્યો છે સમોવસણમાં જઈને. પ્રત્યેક સર્વજ્ઞ પુરુષને કોઈ કારણે, કોઈક વિચારે, અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ પણ ન જાણ્યા હોય. સમોવસણમાં ગયો, એ સમકીત તરીકે ઓળખ્યો નથી. આ તો કેવળી હતા, તીર્થંકર ભગવાન હતા. અશોક વૃક્ષ હતું, સમોવસણ હતું, ચામર વિંજાતા હતા, ભામંડળે હતું, દુંદુભી વાગતી હતી, બધું વાંચેલું એણે, તોય ન ઓળખ્યો. એ સમકીતી તરીકે ન ઓળખ્યો. પ્રત્યેક સર્વજ્ઞ પુરુષને કોઈ કારણે, કોઈ વિચારે, કોઈ અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ પણ ન જાણ્યા હોય તો તેનું આત્મા પ્રત્યે ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. આત્માર્થે કંઈ ફાયદો ન થાય.
સેવા સેવા કે હું સેવા પૂજા કરી આવ્યો. એ કોની સેવા પૂજા કરી એ જ એને ખબર નથી, તો કેવી રીતે ફાયદો થાય? શા માટે કરવી જોઈએ પૂજા એ ખબર નથી એને, એ તો વ્યવહાર લેવા ગયો છે. એટલે ત્યાં જઈ આશાતના કરીને પાછો આવે છે. ન ગયો હોત તો ઓછું પાપ લાગત ને એને. આ ડુંગર ચડ્યો, આદિના દાદાના દરબારમાં જઈ આવ્યો, સમજશિખર જઈ આવ્યો, અને અશતા આશાતના બે કરી આવ્યો, અવહેલના કરી આવ્યો જ્ઞાનીની. યશોજી મહારાજ કે આ તો વિષ અનુષ્ઠાન છે, આ તો ઝેર પીધું તે. શું લોચે શું મુંડે રે. યશોજી મહારાજ સાધુ જ હતા, મહામા ઉપાધ્યાય એણે લખ્યું છે. શું મુંડું શું લોચ્યું તે કે. એટલે કે છે પરમાર્થી તેની સેવા સેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી, માટે તે કંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. તો પ્રભુશ્રીજીએ આ કર્યું ઝવેરી બારથી, ઘરબારી બારથી, છોકરાના બાપ, બે છોકરાના બાપ 47 પ્રથમ મિલનમાં, દિવાળીમાં ખંભાતમાં જ્યારે પ્રભુશ્રીજીને ગોપાલજીનું પ્રથમ મિલન થયું ત્યારે 2 જ સંતાન હતા ગોપાલજીને, હજી 2 બાકી હતા. એને પરમાત્મા તરીકે ઓળખી જાય ત્યાં પ્રથમ મિલનમાં બ્રહ્મચર્યની દ્રઢતા અને સંકિતની માગણી કરે છે. આ ભેદી વાત છે. આ બધી કોઈ પોતાથી મોટી ઉંમર હોય ને એની સામે ઊભો રહે તો આમ બોલું કરવું પડે. નાના સામે જોઈએ મોટી ઉંમરના, તો આ તો નાની ઉંમરના છે, 14 વર્ષ નાના. એ તો વેપારી છે મુંબઈના, ઝવેરી. અને આ તો સર્વસંગ પરિત્યાગી સાધુ, ખંભાત સંગડાના આચાર્ય થવાના હતા. 6 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું મૂકીને આવ્યા છે. 82 વર્ષની માને મૂકીને આવ્યા છે. 25 વર્ષની પત્નીને છોડી દીધી છે. એ ઘર ગૃહસ્થીને કહે છે મને બ્રહ્મચર્યની દ્રઢતા આપો. કેવી શ્રદ્ધા છે. ત્યારે મૃત્યુ મહોત્સવ થાય. બધા માળા કરો છો મારું ઓપરેશન છે સફળ થાય, બધા માળા કરે એટલે મૃત્યુ મહોત્સવ થાય. કે ઓપરેશન સફળ થાય એટલે હજી મારે જીવવું છે, એ જીવવું છે. મારે મરતા કેવી રીતે આવડે એને? મરી કેવી રીતે શકે સમાધિ સાથે? અને મરણનો ડર છે એટલે એમ નથી કહ્યું કે હું ક્ષમતા સાથે દેહ છોડું એટલે માળા કરો. ઓપરેશન સફળ થાય એટલે હું પાછો આવી જાઉં, હજી મારે જીવવું છે એટલે માળા કરો બધા. એટલે સામૂહિક જાપ રાખે બધા અને સમાધિ મરણ થાય. આ તો ગણિત શાસ્ત્ર છે. આ તો આ પ્રભુશ્રીજી આ કર્યું એ 948માં પત્રમાં છે. એટલે કૃપાળુદેવને બહારથી ગૃહસ્થવેશ હતો છતાં પ્રભુશ્રીજીએ એને ગુરુ તરીકે સ્થાપ્યા અને ભગવાન તરીકે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પૂજ્યા. આ શાસ્ત્ર વિહિત છે કે શાસ્ત્રની વિરુદ્ધ વાત છે? જૈન સાધુ ગૃહસ્થને પૂજી શકે આવી રીતે? 948મો પત્ર છે મદન રેખાનો અધિકાર, ઉત્તરાધન સૂત્રના 9મા અધ્યયનને વિશે નમિરાજ ઋષિનું ચારિત્ર આપ્યું છે તેની ટીકામાં છે. ટીકા એટલે નિંદા નહીં, ટીકા એટલે વિવેચન. અહીંયા શાસ્ત્રીય શબ્દ છે. ઉત્તરાધન સૂત્રમાં 9મા અધ્યયનમાં નમિરાજ ઋષિનું ચારિત્ર છે. એમાં મદન રેખાનો અધિકાર છે. આવો જ બીજો અધિકાર ઋષિભદ્ર પુત્રનો અધિકાર ભગવતી સૂત્રમાં 11મા શતકમાં 12મા ઉદ્દેશકમાં છે. આ બંને અધિકાર અથવા બીજા તેવા ઘણા અધિકાર આત્મ ઉપકારી પુરુષ પ્રત્યે વંદન આદિ ભક્તિનું નિરૂપણ કરે છે. એટલે પ્રભુશ્રીજી આવી રીતે નમસ્કાર કરતા હતા. દેવકીજી મહારાજને શરૂઆતમાં ખલેલ પહોંચતી હતી કે આ મોટા મહારાજ ભોળા છે એટલે ગૃહસ્થને વળગ્યા છે આવી રીતે. હું ભૂલ ન કરું, મેં તો આગળ વાંચેલા છે. એ ભોળા છે એટલે ભૂલ કરે. અને બધા શાસ્ત્ર વાંચેલા ખંભાતના શ્રાવકો બધા સાધુ સાધુઓ સાથે વાત કરીને પછી પ્રભુશ્રીને પૂછે. એટલે ખૂબ બધું ખુલાસો કરે છે કે ઉત્તરાધન સૂત્રમાં મદન રેખાનો અધિકાર છે અને ભગવતી સૂત્રમાં ઋષિભદ્રનો અધિકાર છે. આમાં આ વાત છે કે પહેલાં ઉપકારીને નમસ્કારો પડે, તીર્થંકર હોય તોય બાજુમાં. પણ તમે જનમંડળના કલ્યાણનો વિચાર કરતા તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું. પાછળ જઈને આ વાત નહીં કરતા કે તમે, પ્રભુજીને કહે છે તમે સહન કરજો ઉપસર્ગ ને પરિષદ. તમારે સાધુપણું છે તો 22 પરિષદ સહન કરવાના. પ્રભુજી હરફ ઉચ્ચારી નથી કે તમને માન્યા પછી અમને આવી દુઃખ પડે છે, રોટલો ને ઓટલો નથી મળતો. ફરિયાદ કરી નથી. સૌભાગભાઈ તો ફરિયાદ કરતા કે અમારે ખાવાનું ધાન નથી, કે મંત્ર આપો, નોકરી આપો મણીને ત્રંબકને, કે રીધિ સિદ્ધિ આપો તો હું શાંતિથી સત્સંગ કરું. ગોપાલદેવ ખીજાય 368માં લખે છે જ્ઞાની પાસે વ્યવહાર માગવો
આ દર્શનાવણીય કર્મનો બંધ પડશે તમે. રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી અને અમે મહિને મહિને મની ઓર્ડર મોકલીએ છીએ. તમે અમારા માવતર સમજો, તમને મોકલીએ, પણ તમારે કલ્યાણ જોતું છે. તમારે કલ્યાણ જોતું છે એટલે તમને કલ્યાણ આપશું, મની ઓર્ડર નહીં મોકલીએ. તમે આજીવિકા મિથ્યા છે. અરે અઠવાડિયા પછી ધાન નથી ખાવાનું તો ભૂખે મરી જવાનું. મંદિરમાં આવ્યા છો શા માટે? અશરીરી થવા માટે ને, મોક્ષ મળે એટલે. કુપોદોની શ્રદ્ધા સાથે, તીર્થંકરની શ્રદ્ધા સાથે દેહ છૂટી જાય તો શું થાય? એને અશરીરી થઈ જાય ને, શરીર ન મળે એટલે તો આવ્યો છે મંદિરમાં મોક્ષ માટે. પણ એને એમ કે સંસારના બધા સુખ મળે એવા સુખ એ મોક્ષમાં હશે. સંસારનો નાશ એનું નામ મોક્ષ. તો શરીર જ ન મળે એનું મોક્ષ. તો ખાવાનું નહીં મળે તો શરીર વયું જશે ને. ખાવાનું નહીં મળે તો ખાનારું પડશે. એટલે તમારી ભક્તિ કરો તમે. એટલે સૌભાગભાઈને ખૂબ બોલતો 338માં લખે છે, જ્ઞાની પાસે વ્યવહાર માગશો તો દર્શનાવણીય કર્મનો બંધ પડશે. રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી, તમારે કલ્યાણની ઈચ્છા છે. એટલે તમને એક પૈસો નહીં આપીએ અમે, મંત્ર તંત્ર નહીં આપીએ, રીધી સીધી નહીં ફરવીએ તમારા માટે. જ્ઞાની અન્યથા કરે નહીં તો કરે છે, જ્ઞાની નથી. કદાચ હોય જ નહીં, કદાચ હોય શરૂઆતની ભૂમિકામાં, પળવારમાં રીધી સીધી ભ્રષ્ટ થઈ જાય ને પહેલા ગુંઠાણે આવી જાય. 411માં અને 450માં કોપોદે લખ્યું છે, એક પણ ચમત્કાર ફોરવવાના ભાવથી ફોરવે એના શ્રાવક શ્રાવિકા, એના સાધક કે એના મુમુક્ષુને મદદ કરવા માટે પળવારમાં મોટા મુનીશ્વર રીધી સીધી ભ્રષ્ટ થઈ જાય ને પહેલા ગુંઠાણે આવી જાય, વમી નાખે સંકિત, અસંખ્યાત અનંતકાળ રખડે. પછી એનો સંગ કરવો છે અને ધર્મ જોઈએ છે આપણે. મોક્ષ તો થતો હોય ત્યારે થશે, સંકિત તો થશે. આ પચકણ લેવા પડે કે ધર્મની ક્રિયા કરીને હું એક પણ વ્યવહાર માગીશ નહીં. એટલે ગૃહિત મિથ્યા તો નીકળી ગયું એમ. અગૃહિત હું શરીર છું એ તો અનંતકાલથી છે જ. 25માંથી એક પણ મિથ્યા તો નીકળી જાય, એનો 16મો ભાવ નથી. એ ભવે કે ભાવિ થોડા કાળે જીવ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. ફેંકી દેવા પડે માદળિયા, દોરા, ધાગા, મંત્ર તંત્ર, પડીકા, બધું ફેંકી દેવું પડે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર ન કોઈ પાપ. આ પ્રભુજીએ કર્યું, આમ સંઘાડો ફેંકી દીધો હતો. એટલે તમે કરો છો, અમને નમસ્કાર કરો છો, કુપાલ કે છે. ઉત્તરાધન સૂત્રમાં લખ્યું છે તમે બરોબર કરો છો, આગમની રીતે. ભગવતી સૂત્રમાં લખ્યું છે તમે બરોબર કરો છો. ત્યાં જેને કહેતા નહીં અપાસરામાં કે જો આગમમાં લખ્યું છે, આ તમને સમાધાન થાય. પ્રભુજી પાત્ર હતા એટલે પ્રભુજીને સમાધાન થઈ જાય અને અધ્યાત્મની મુસાફરીમાં સ્પીડ ઘટી ન જાય. એટલે કુપોદો લખે છે કે આ શાસ્ત્ર વિહિત છે, તમે કરો છો. તમે મને વળગ્યા છો ને તીર્થંકરને છોડીને, આ બરોબર કરો છો તમે. એમ ઉત્તરાધન સૂત્ર કહે છે, એમ ભગવતી સૂત્ર કહે છે. આ બધા પત્રો ઓપ્શનમાં હોય આપણે. અને પછી ગાયે ખાલી આપણે તમુરાન તાલે પ્રથમ નમો ગુરુ રાજને કેવી રીતે નમસ્કાર થાય. સંપ્રદાય તો છૂટતો નથી. આપણે આપણા કુલ ધર્મની માન્યતા તો છૂટતી નથી. આપણને જે શીખવાડવામાં આવ્યું છે આપણા બાપ દાદાને, એના બાપ દાદાને 7 પેઢીથી, એ તો છૂટતું જ નથી. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું, નિશ્ચય નહીં સાર. છોડી મત દર્શન તણો આગ્રહ, પછી શું થશે? વિકલ્પ. કયો માર્ગ આ સાચ છે? જન્મ તેના અલ્પ. 105મી ગાથા છે આત્મસિદ્ધિ. આ છૂટી જાય એટલે એનો મોક્ષ થઈ જાય. ના પણ આટલા વર્ષથી અમે કરીએ છીએ તો 40 વર્ષથી મુંડાઈ હોય, ભાઈ 41 વર્ષથી એમ જ નખવું છે. 40 વર્ષથી કરીએ છીએ, 41મું એમ જ. તો હવે ક્યાં કેટલા બાકી છે? ક્યારેક તો પહેલો દિવસ હશે ને ફેરફાર કરવાનો, સુધરવાનો. જાગ્યા ત્યાંથી સવાર. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. વચનામૃત 534. બોધ પ્રાપ્ત થવાના યોગે, છૂટવાના યોગે એણે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. પ્રભુજીને આ પત્ર લખ્યો 534માં. પ્રભુજી ધ્રુસકે રડે છે. કુપોદોને પત્ર લખે છે. અવસર હશે તો લેશું એ પત્ર બીજા સમાગમમાં. હાય હું લોકોના રોટલા માગીને ખાઉં છું, સાધુપણું લજવું છું. પછી કબીરની સાખી લખે છે, સંસારિકા ટુકડા, ગજગજ જૈસા દાંત, ભજન કરે તો પચે, નહીં તો કાઢે હાથ. કે મારે શું થશે ભલે. મારે બોધ પ્રાપ્ત થવાના યોગે, છૂટવાના યોગે મેં લૂંટાયા જેવો યોગ કર્યો છે. તમે મળ્યા પછી આ કોણ? જૈન સાધુ કે છે, લિખિતન દુષ્ટ દાસી લલુના પ્રણામ. કુપોદોના ગુનામાં ક્યાં આવ્યા છે?
તો એવું લખે, દુષ્ટ દાસી લલ્લુનો પ્રણામ. પછી છેલ્લા દિવસોમાં કહેતા આ પત્ર મારો ઉપર નહીં, તમારા ઉપર છે. આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. બોધ પ્રાપ્ત થવાના યોગે છૂટવાના બધા સાધનો મળ્યા છે અને યોગે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. તિજોરી ખુલ્લી મૂકીને મૂકી દીધી એને, લૂંટો બધા. એટલે આ બંને અધિકાર અથવા બીજા તેવા ઘણા અધિકાર આત્મ ઉપકારી પુરુષ પ્રત્યે વંદન આદિ ભક્તનું નિરૂપણ કરે છે. એટલે તમે જે કરો છો એ આગમને અનુસારે કરો છો કે પ્રથમ નમો ગુરુ રાજને, આ એનો અર્થ છે. પણ તમે લોકોમાં કહેતા નહીં, પણ જનમંડળના કલ્યાણનો વિચાર કરતા તેવો વિષય ચર્ચવાથી તમારે દૂર રહેવું યોગ્ય છે. કેમ કે અવસર પણ તેવો જ છે, તમને નાદબાર મૂકવાના છે. તમે સાધુ છો, તમારે પરિષદ સહન કરવાનો, તમારે ઝઘડો ન કરાય. ગૃહસ્થ આપણે ખુલાસો કરી શકીએ, સાધુને ક્યાં ખુલાસો કરાય? રોટલો ઓટલો બધું બીજાનું છે, ઘર છે જ નહીં. માટે તમારે એ અધિકાર આદિ ચર્ચામાં તદ્દન શાંત રહેવું. અપાત્રે જઈને વાત નહીં કરતા કે પણ તમે કરો છો એ સાચું જ છે, એમાં ફેરફાર નહીં કરતા કંઈ. શ્રદ્ધા આવી ગઈ પછી જ્ઞાની ખેંચી લે. મુનિ 4 ગતિના કોઈ પણ છેડામાં તમે હશો, અમે ખેંચી લાવીશું, આજ્ઞામાં રહેજો. અમે તમારા ભાવ રક્ષણના દાતાર છીએ, શરીર રક્ષણના નહીં. ગોશાળાએ પ્રાણઘાતક હુમલો કર્યો ભગવાન મહાવીર ઉપર. તીર્થંકરનો નિકાચિત આયુષ્ય હોય, કાંઈ થાય નહીં. 70 વર્ષના 2 સાધુ, ભગવાન મહાવીર કહે છે સાધુઓને કે ગોશાળા પ્રાણઘાતક હુમલો કરશે, અહીંયાથી નીકળી જાઓ, તમારા ભાવ બગડશે. મુનિ કે તમારા ચરણ આગળ અમારો દેહ છૂટે, જૈનેતરમાં કાશી મરણ કરે છે, આનાથી ઉત્તમ શું? અમારા ભાવ નહીં બગડવા દઈએ. એ દેવાનું પ્રિય તમને ગમે એમ કરો. તે જો દેશ છોડી ગોશાળાએ 2 સાધુ લાશ ઢળી પડી મળતા. ભગવાન મહાવીરે બચાવે નહીં, ભક્તિનો કરતા જ માટે મારો છે. આ બીજો મહાવીર છે, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જુઠાભાઈ, પ્રભુશ્રીજી મદદ નથી કરતા. કહે છે તમે કરો છો સાચું કરો છો, હજી સહન કરો, માર ખાઓ. તમે સાધુ છો, વિતરાગ સર્વસંગ પરિત્યાગી સાધુને માર ખાઈને જલ્દી કર્મ ખપાવવાના છે. સહન કરો. તમે સાધુ પણ લીધું છે, દીક્ષા લીધી ત્યારે અમને પૂછ્યું નહોતું, તમે હવે સહન કરો. મોહપતિ ફેંકી વડવા આશ્રમની બહાર. આ મોહપતિ મારે જોતી નથી. દેવગીરી મહારાજને કહે છે મોટા મહારાજને મોહપતિ પાછી આપો, તમે સંઘની સામે લીધી છે. કુપોદે એક પણ નિયમ તોડ્યો નથી સંપ્રદાયનો, ખોટું હોય તોય. તમે અમને પૂછવા નહોતા આવ્યા ત્યારે અમે કહ્યું નથી તમને. આપણને બધું જવાબ મળેલા છે, એટલે આપણે બધું હાજર છે. પ્રભુજી નહોતું. જુઠાભાઈને 15 જ પત્ર મળેલા, આપણને 1000 પત્ર મળ્યા છે. જુઠાભાઈનો દેહ છૂટ્યો ત્યારે 6 પદનો પત્ર નહોતો, આત્મસિદ્ધિ નહોતી, આપણને એ મળ્યું છે. એટલે કોણ વધારે ભાગશાળી? 15 પત્ર મળે કે 1000 પત્ર મળે? અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આપણને મહાત્મ્ય જ નથી. હવે મદન રેખાનો અધિકાર અને ભગવતી સૂત્રનો ઋષિભદ્રનો અધિકાર શું છે કે પ્રભુજીએ શું કર્યું છે, સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ શું કર્યું છે, સમાધિમરણ કેમ થાય, સમ્યક દર્શન કેમ થાય, એનું આગમને આધારે જોઈએ આપણે કે આ પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, એનો અર્થ શું છે? આ કવિતા આપણે ગાય તો જાણીએ છીએ. આપણે આત્મસિદ્ધિ મેં ગાય પહેલી જ કડી, જે સ્વરૂપ સમજ્યા વિના સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ભગવાન કોઈ બોલતો ક્યાં ભગવાન છે? ગુરુ છે, તત્વજ્ઞ છે. બહુ તો ઉદાર થઈ જાય તો પરમ તત્વજ્ઞ છે. ભગવાન ક્યારે માયને કોપવતો? એનું લખાણ જોવો, એનું બોલવાનું જોવો. ભગવાન ક્યારે માને? એને ગાય જાણે છે તમુરાન તાલે. પહેલી જ ગાથામાં આત્મસિદ્ધિ પૂરી થઈને એને ખબર પડી કે મને આત્મા આપ્યો. હવે ગુરુ નથી માનતો. એ સમજાયું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન, એટલે શ્રીમદ રાજચંદ્ર ભગવાન. ભગવાનથી ઓછા આંક્યા આ માર્ગમાં આવ્યા પછી. નથી સમજતો એને વાંધો નથી, આ સમજે છે એમ સમજે છે. એ એમ સમજે છે કે હું સમજું છું. એ આશાત ન કરે છે ગોપાલ. અનંત અનુમતિ કર્મ બાંધે છે. આત્મસિદ્ધ પહેલી ગાથા છે, સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પ્રણિપાત સ્તુતિ છે ને, અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ, એ 7 કડીમાં 9 વાર ગુરુને ભગવાન કીધા છે. પણ આ ગાતો હોય હાર્મોનિયમ તાલે ખબર કેમ પડે? અહો અહો શ્રી બધા હારે હારે બોલતા હોય. આ 7 કડીમાં 9 વાર શ્રીમદ રાજચંદ્રને ભગવાન કહ્યા છે.
ત્યારે એમ થાય ને પ્રથમ નમો ગુરુરાજને આપણે જે કરીએ છીએ ને, હા, નિંદાપાત્ર નહીં, હાંસીપાત્ર કરીએ છીએ. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. ક્ષમાપના બોલીએ જ ને આપણે, લગભગ બધાને મોઢે હશે. 12 વાર શ્રીમદ રાજચંદ્રને ભગવાન કયા છે એમાં. 680મો પત્ર બધાને ખબર છે. 9 વાર શ્રીમદ રાજે કહ્યું છે કે હું ભગવાન છું. 255 પત્ર છેલ્લો પેરેગ્રાફ 8 વાર કહ્યું છે હું ભગવાન છું ગુજરાતીમાં. બોલે જ છે, ખાલી સમજાવવાનો ઉપકાર શું. આ આગમમાં કહ્યું છે, આ ઉત્તરાધન સૂત્રમાં અને ભગવતી સૂત્રમાં. મદન રેખાનો અધિકાર ઉત્તરાધન સૂત્ર અધ્યયન 9મું નમિરાજ ઋષિના ચરિત્રની ટીકામાં અને ઋષિભદ્રનો અધિકાર ભગવતી સૂત્રના 11મા શતક અને 12મા ઉદ્દેશમાં. મૂળ આગમમાં છે આ બધું. આ શ્વેતાંબરના 45 આગમમાં આ લખેલું છે કે મુંબઈના ઝવેરીને પ્રભુશ્રીજીએ ભગવાન માન્યા. આ શાસ્ત્ર વિહિત છે, શાસ્ત્ર વિરુદ્ધ નથી. એ કરે જ છૂટકો છે તો જ ધર્મ મળે, નહીં તો ન મળે. જૈનેતરમાં આ જ કહ્યું છે કે ગુરુ ગોવિંદ સે અધિક હૈ, શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે, આવાગમન ન હોય. ત્યાં તો જગત કરતાને માને છે ને. એટલે જગત કરતા શું કર્યું? આપણને જન્મ આપ્યો કે રખડો જાઓ જન્મ મરણ. ગુરુએ શું કર્યું? મારી પાસે આવો, તારી લીધો, હું તને જન્મ મરણથી તારી લઉં. તો ગુરુ મોટા કે ભગવાન મોટા? પ્રીતમદાસ કહે છે ગુરુ ગોવિંદ સે અધિક હે, શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે ગુરુજી, આવાગમનના ફેરવાયા જાય. એટલે કહેવા માટે નહીં, આપણે ગાય જ છે ખાલી. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાભ ઉપાય, બલિયારી ગુરુદેવ કી ગોવિંદ. એ ગાય ખરો, મનમાં જો છે એ જ. જે 40 વર્ષ પહેલા હતું એ જ આજે. બીજા આનંદકાળ આમને વયો જશે તો આમ જ રહેશે. છૂટે કેવી રીતે? એટલે કબીર કહે છે, કબીર ગાળ દે છે, કહેતા સો કરતા નહીં, મૂકતા બડા લબાડ. કબીર કહે છે. કુપોદે શાસ્ત્રોક્ત આત્મસિદ્ધિમાં કહ્યું, મુક્તિ જ્ઞાન લહે અને અંતર છૂટો ન મોહ, તે પામર પ્રાણી કરે શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. આત્મસિદ્ધિ મોઢે આવડે છે, ગાય બતાવે છે તો શું થયું? કુપોદે ગાવાનું ક્યારે કહેલું? ગાય તો ના નથી. 14 વાર આત્મસિદ્ધિમાં લખ્યું છે વિચાર 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 શબ્દ વાપર્યો છે. વિચાર કરો, કર વિચાર તો પામ. 14 વાર આત્મસિદ્ધિમાં. બધા ઘણા ભેગા થયા તો ગાયની ના નથી. ઊંઘ ન આવે, ગાતા નથી તોય ઊંઘ આવે છે અત્યારે. તો ન ગાય તો ઊંઘ આવે જ ને. એટલે ગાય તો વાંધો નથી એ રીતે સમૂહમાં. પણ વાંચે નહીં, કરે વિચાર, તે પામે નહીં સગળો સાર. સાર કેમ હાથમાં આવે? આ બંને તથા અન્ય બીજા અધિકારો આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદન આદિ ભક્તિનું નિરૂપણ કરે છે. વચનામૃત 948. આત્મજ્ઞાની પુરુષને ઓળખી તેના પ્રત્યે સર્વાપણ થઈ સેંકડો મુમુક્ષુને શ્રીમદ રાજચંદ્રનું શરણ અપાયું. કોણે? પ્રભુશ્રીજીએ. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે. કેવું જોખમ? રોટલો ને ઓટલો નહીં, 3 દિવસ વરાવે તો નહીં. અન્નદાન. એક ભાઈ ગરમ પાણીએ નાતા હતા કે અડધો ગ્લાસ પાણી આપીશ, ના પડે ને એકવાર તમને, કાંઈ વાંધો નહીં. વિહાર કરતા કરતા પગપાળા, કેનવાસના બૂટ પહેરીને નહીં, ગાડીમાં નહીં, હાલતા હાલતા રાણકપુર જાય છે. સાદડી ત્યાં ખંભાતનો સંઘ ગયેલો. આ તો આપણા મારા જ છે કે 3જા 4થા દિવસે પાવણું થયું સવારે. કાંઈ વાંધો નહીં. કેમ? શ્રીમદ રાજચંદ્ર માને છે એટલે કે આ સાધુ ભ્રષ્ટ થઈ ગયા છે, ગૃહસ્થને જ્ઞાની માને છે, એને રોટલો ને ઓટલો આપવાનો નહીં. ઓલું નાય છે ગરમ પાણીએ, બાલદીમાંથી અડધો ગ્લાસ, ના પડે ને એકવાર તમને કે જાઓ ને, કાંઈ વાંધો નહીં. પછી કોઈ બધું સલાહ આપે કે તમે અપાસરે જાઓ, શાંતિ રાખવાની, સામેવાળા ગમે એ કરે. જૈન સાધુનો ધર્મ છે કે પરિસહ ને ઉપસહ સહન કરવાનું. તમારે સહન કરવાનું છે. જો સમાધાન થાય એમાં તો કરજો, નહીં તો શાંત ચિત્તે સહન કરજો. એટલે પ્રભુજી હરફ નથી વિચારે, અમને આજ્ઞા છે કે માર ખાવાની, માર ખાઓ. તમે સાદુપણું લીધું છે ભાઈ. સતી મદન રેખાની આ વાત છે. ઉત્તરાધન સૂત્ર, નમી રાજર્ષિનું ચરિત્ર, આખું આગમની વાત છે આ. નમી રાજર્ષિના માતુશ્રી થાય મદન રેખા. આપણે અત્યારે એની સાથે સંબંધ નથી. આપણે ગુરુઓને ભગવાનની હાજરીમાં પહેલા નમસ્કાર કરાય કે નહીં?
પ્રશ્ન શું હતો? આ બાજુ મહાવીર સમયની પ્રતિમા છે, આ બાજુ શ્રીમદ રાજચંદ્ર છે, કોને નમસ્કાર કરશો? આ પ્રશ્ન છે વચનામૃત 527. ભેદી પ્રશ્ન છે ને. જળ મૂળથી કુળનો આગ્રહ નીકળી જાય, સંકિત થઈ જાય અને આનંદ રે મંદિર છોડીને વયો જાય. બે વસ્તુ થાય, આ સમજાય તો આપણે નક્કી કરવાનું આપણને શું થાય છે. આ ઉત્તરાધન સૂત્રની વાત કરું છું અને ભગવતી સૂત્રની વાત કરું છું. સતી મદન રેખા પતિ યુગ બાહુને અંતિમ સમયે સમાધિ મરણ કરાવે છે. શું થાય છે? એટલા રૂપાળા હતા મદન રેખા અને યુગ બાહુ એને પતિ. જેઠનું નામ મણિરથ, એની નજર બગડી એટલે પ્રપંચ રતીને યુગ બાહુને મોકલે છે લડાઈ કરવા માટે, અને મદન રેખાને હીરાના હારને બધું મોકલે છે. એને રાણી બનાવી હતી, એના રૂપમાં મોહી ગયા હતા જેઠ. આ તો પિતા સમાન ગણે છે જેઠને, પણ ઓલાને એની પત્ની વટરાણી બનાવી હતી. કટોકટીના સમયે યુગ બહુ આવી જાય છે, પછી પ્રાણઘાતક હુમલો કરે છે, તલવાર મારે છે, મરણ પતે, લોહીની ધાર થાય છે. મદન રેખા કે તમે તો હવે મરવાના છે. આ સગર્ભા છે મદન રેખા, પેટમાં છોકરું છે, કે મારી ફિકર નહીં કરતા તું. આ પત્ની સહધર્મચારિણી, વિલ કરતા જાઓ, બ્લેન્ક પેપરમાં સિગ્નેચર કરતા જાઓ, છોકરાનું ધ્યાન રાખજો, સંપીને રહેજો. એ તું હાજર છો ત્યારે સંપીને નથી રહેતા, હવે તું વયો જાય પછી રહેશે. આ બધું મૂકી દેવું પડે. આ પત્ની સહધર્મચારિણી કહે છે, યુગબાહુને અંતિમ સમયે કહે છે, તમે વિતરાગનું સ્મરણ કરો, તમે મારી ફિકર નહીં કરતા, ગર્ભમાં છોકરું છે આપણું એની ફિકર નહીં કરતા, મોટા ભાઈ પ્રત્યે દ્વેષ નહીં કરતા, એને મારા રૂપ પર મોહ થયો છે, એના કર્મ એ એના ભોગવશે. વાત તો પછી એમ છે આગળમાં કે ભાગવા ગયા ને ઘોડો લઈને, પછી આનું ખૂન કરીને એને સપ કરડે છે, એની લાશ પડે છે. આ સગર્ભાવસ્થામાં મદન રેખા પાછલે દરવાજે ભાગી નીકળે જંગલમાં, કે નહીં તો મને હમણાં પકડશે. એટલે ભાગવા જાય છે તો સર્પ આવે છે. આ કહે છે જેઠ તો પિતા સમાન છે, તમે દ્વેષ નહીં કરતા, એના કર્મના યોગે એની દાનત બગડી છે, એના કર્મ એ ભોગવશે. તમે મારો મોહ છોડીને તમે સમાધિમાં રહ્યો અને દેહ છોડો, વિતરાગ સ્મરણ કરો. સમાધિ મરણ કરાવે છે. સમાધિ મરણ સાથે દેહ છૂટે સીધા દેવલોકમાં જાય, એટલે સમ્યક દર્શન સાચી શ્રદ્ધા સાથે દેહ છૂટ્યો છે. અને બધા દેવોને સંકિત ન હોય તોય વેણતર, વાણવંતર, ભવનપતિ બધા દેવોને ભવ પ્રત્યે અવધિ જ્ઞાન હોય, એટલે એને ખબર હોય કે અહીંયા હું કેમ આવ્યા છું, અને એના ઉપયોગ મૂકે તો એને ખબર હોય કે મારા પૂર્વના સગાવાલા કોણ છે. ઉપયોગ મૂકે જ નહીં, એટલું બધું સુખ હોય નહીં. શાસ્ત્રમાં વર્ણન છે રાય પસેણી રાજપ્રશ્ન્ય અપભ્રંશ થયું છે. રાય પસેણી સૂત્રો કે દેવલોકમાં જાય ને ધર્મકરણી કરીને, પછી ઉપયોગ મૂકે કે નીચે સગાવાલા શું કરે છે, એટલે હજી બધા ખોટું ખોટું રડતા હોય, હજી એની ઠાઠડી બંધાતી હોય, કોઈ નારિયેળ લાવતો હોય, કોઈ અગરબત્તી કરતો હોય, ચંદન લાવતો હોય, ખોટું ખોટું પગે લાગતો હોય. બધા જીવતા તો મળવાય ન આવતો હોય, હવે પગે લાગતો હોય મળદાને, એ જોવે ઉપયોગમાં તો ખબર પડે. હજી તરત જ ત્યાં જ 19 વર્ષના જુવાન છોકરાની જેમ તરત જ એ ઉપવાસ છૈયામાંથી જન્મે, ત્યાં દેવી ઊભી હોય, બધી માળા પહેરાવે, પધારો પધારો, પુણ્યહામ પુણ્યહામ. એ ઉપયોગ મૂકે કે અહીંયા હું કેમ આવ્યો ને સગાવાલા શું કરે છે, બધું દેખાય એને. પણ એટલું સુખ હોય કે જોવે, ઉપયોગ મૂકે જ નહીં. અહીંયા અંતિમ સમયે સમાધાન કરાવી દેવગતિનું આયુષ્ય બંધાવવાનું નિમિત્ત બને છે. મોટાભાઈ મણિરથે પ્રાણઘાતો હુમલો કરેલો. આ ઉત્તરાધન સૂત્ર આગમની વાત છે. પૂર્વકર્મને ભોગવતા ભોગવતા જંગલમાં એકાકી મદન રેખા ભાગે છે. હવે જંગલી હાથી પાછળ દોડે છે. પ્રસૂતિ થઈ જાય છે. હાથી જંગલી હતો, છોકરું ઉપાડ્યું, ફંગોળે છે આગળ, મદન રેખાને ફંગોળે છે. બધી લાંબી વાત છે, આપણે ટૂંકાવી દઈએ, કેમ કે આપણે તો પ્રભુશ્રીજીએ કૃપાલદેવને ભગવાન તરીકે ઓળખીને કર્યા, એ બરોબર કર્યું છે કે નહીં ગૃહસ્થને, અને આપણે શું કરવું જોઈએ એ ભાગ આપણે વાત કરીએ. ખાલી ઓલી રોમાંચક વાત છે, એટલે એ સાંભળીએ, એટલે કથા યોગની વાત સાંભળીને આપણને કરેલા કર્મનું ફળ ભોગવવું પડે ને આત્મા નિત્ય છે એ સમજાય. પછી એટલે સિદ્ધાંત બોધ ન સમજાય, એ આ ઉપદેશ બોધથી સહેજે સહેજે સમજાઈ જાય આપણે. મદન રેખાને કોઈ વિદ્યાધર તેના રૂપથી મોહીને ઉપાડી જાય છે, કે આ તો આટલી મુશ્કેલીમાં છે આ બાઈ, વિદ્યાધર ઉપાડીએ નહીં તો કેટલું બધું રૂપ સારું છે. આ તો હજી પ્રસૂતિ થયેલી છે, છોકરું જંગલમાં, વિદ્યાધર ઉપાડી જાય છે.
પ્રસૂતિ કરેલી હાલતમાં. આજે નાય નીચવતી હતી કપડાં, લોહી લોહાણ બધા. વિદ્યાધર એના રૂપથી મોહને ઉપાડી જાય છે અને છેવટે પછી તો બહુ લાંબી વાત છે. વિદ્યાધરના વિમાનમાં કહે છે કે જો તમે હું આ છું, મદન રેખા કહે છે મારી આ સ્થિતિ કેમ થઈ છે, જો તું ચારિત્રમાં ભૂલ કરી તો હમણાં જીભ કતરીનું મરી જશે, તને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. મારું તરતનું જન્મેલું બાળક જંગલમાં છે, એનું શું થશે એનું નસીબ જાણશે. કે એ નમી રાજર્ષિનો જીવ જે કુપોદે આખો પાઠ લખ્યો છે એનો. છેવટે દેવયોગે જ્ઞાની ભગવાનના દર્શને મદન રેખાને લઈ પહોંચી. તો શું કરવું? પછી વિદ્યાધર સમજી જાય છે કે મારે આવું કરવું નથી. તો કે જો ખરેખર તને હવે મારા ઉપર મને મદદ કરવી હોય, તને તે મને આકાશમાં ફંગોળી હાથીએ અને મારા રૂપથી મોહિત થઈને મને બચાવી છે, તે ખરેખર તારે મને મદદ કરવી હોય તો મને કોઈ એવા જ્ઞાની પાસે લઈ જાય, એટલે હું સર્વસંગ પરિત્યાગ કરીને હું સમાધિ મરણ કરું. મેં મારા વરનું સમાધિ મરણ તો કરેલું જ છે. એટલે દેવયોગે જ્ઞાની ભગવાનના દર્શન કે મદન રેખા લઈને પહોંચી જાય છે. આ બાજુ શું થાય છે? દેવગતિ પામેલ યુગ બહુ એના પતિને સમાધિ મરણ કરાવ્યું છે, સમકિત સાથે દેહ જોડ્યો છે, એટલે દેવલોકમાં ગયા છે. એટલે સમકિત દેવ શું વિચારે? આ તીર્થંકરના કલ્યાણક હોય ને ત્યાં બેઠા બેઠા દર્શન કરે. જન્મ કલ્યાણક, ગર્ભ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, નિર્વાણ કલ્યાણક હોય. આનંદ આવે. ક્યારેક પછી બહુ આનંદ આવે તો રૂબરૂ એ આવે. ક્યારેક નથી કહેતા અમી છાટ ના થયા, એટલે ક્વચિત ક્યારેક પોતે રૂબરૂ આવીને એવા ચમત્કારે કરી બતાવે. પણ સમકિત દેવ ન કરે ચમત્કાર, બીજા કરે હલકા પ્રકારના. એટલે કુપોદે પાછો ખુલાસો કર્યો છે, આ કાળે સમકિત દેવ આવે અહીંયા આ ક્ષેત્રે એવું જ્વલે જ બને. એટલે આપણે ખોટું બફામાં ન રહેવું કે ફલાણી જગ્યાએ દેવે અમી છાટ ના કર્યા, મૂર્તિમાંથી અમી છાટ ના થયા, ખૂણામાંથી વાસ્કેપ ગળવા માંડ્યો, કંકુ ગળવા માંડ્યું. આ બધું નાટક હોય, ફસાઈ નહીં જવાનું. ચમત્કાર બતાવી યોગના પ્રયોગો સિદ્ધ કરે એ જ્ઞાનનું લક્ષણ નથી. વચનામૃત 360, આ વચનામૃત 260 કુપોદે લખ્યું છે. એટલે આપણે પકડી રાખવાનું આ, એટલે ફસાઈ ન જાય આપણે. નહીં તો આપણે જ્યાં ચાંદલો લેવા જાય ને એટલે મિથ્યાત્વ થાય, કેમ કે જ્ઞાનીનું લક્ષણ નથી આ. એટલે આપણે કોને વળગ્યા? અજ્ઞાનીને. એક આમનાય પ્રમાણે તો એમ કહેવાય છે કે તીર્થંકર સદેહ આપણી જેવા હતા. કેવળ જ્ઞાન થાય પછી એને પરસેવો ન થાય એમ લખ્યું છે શાસ્ત્રમાં. એ પથરામાં પરસેવો થશે, અમીછાટ ન થશે. આપણી જેવું ઔદારિક શરીર હતું ત્યારે પરસેવો નહોતો થતો. શ્રમજલ રહિત કાયા, જીનેન્દ્ર પંચ કલ્યાણકની પૂજામાં આવે છે એક આમનાય પ્રમાણે કે શ્રમજલ રહિત હોય પછી એને પરસેવો ન થાય, 44 ડિગ્રી ટેમ્પરેચર હોય તો હવે પથરામાં પરસેવો થશે. એ તારી ભક્તિથી. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. એટલે ફસાવાનું નહીં કે લોક જગતના અભિપ્રાયથી બોધ નથી પામવાનો, જ્ઞાનીના અભિપ્રાયથી પામવાનો છે. આપણે જગતના અભિપ્રાયથી ધર્મ પામીએ છીએ, એટલે ઠેકાણું આવે ને પડે નહીં ક્યારે. મદન રેખાને લઈને પહોંચી જાય છે. દેવગતિ પામેલ યુગ બહુ પણ તે જ સમયે ત્યાં દર્શન અર્થે આવે છે. કોણ? સમાધિ મરણ કરેલું એ સમકિતી દેવ, મદન રેખાના પતિ પૂર્વભવના. એને તો અવધિ જ્ઞાન એટલે ખબર પડી જાય આ તો મારી પત્ની છે પૂર્વાશ્રમ. આ બાજુ જ્ઞાની ભગવતના દર્શને જાય છે, ને આ બાજુ કોણ છે? વિદ્યાધર, જેના રૂપમાં મોહી ગયો છે, મદન રેખા ના રૂપમાં, એને લઈને ત્યાં જાય છે. એટલે કોણ છે? જ્ઞાની ભગવાન છે. આ બાજુ યુગ બહુ છે, સમકિતી દેવ. આ બાજુ વિદ્યાધર ને મદન રેખા છે. ધ્રુજે છે કે મારે સર્વસંગ પરિત્યાગ કરવો છે ભગવાન. પણ એના એટલા પૂર્ણ હતા, સમાધિ મરણ કરાવેલું ને, કે વિદ્યાધર એના રૂપમાં મોહેલો એને બદલે જ્ઞાની પાસે લઈને આવે છે. યુગ બહુ પણ તે જ સમય ત્યાં દર્શન આવે છે અને અવધિ જ્ઞાને પૂર્વભોની પોતાની પત્ની મદન રેખાને ઓળખી જાય છે કે આ તો મારી પૂર્વાશ્રમની પત્ની છે, એણે તો મને સમાધિ મરણ કરાવ્યું, એની કૃપાથી તો હું દેવ થયો છું. અને આવેલા શા માટે? જ્ઞાની ભગવાનના દર્શન કરવા માટે, જેના અંતિમ સમયના ઉપકારને લઈને પોતાની સદગતિ થઈ હતી. તરત જ ઉપયોગ ખબર પડે છે. વિના વિલંબે તે જ્ઞાની ભગવંતની હાજરીમાં તે કેવળી ઊભા છે. એની હાજરીમાં પ્રથમ મદન રેખાને નમી પડે છે. પ્રથમ નમો ગુરુ રાજને. આ ઉત્તરાધન સૂત્રમાં લખેલું છે. આ મદન રેખા સ્ત્રી ગૃહિણી છે. હજી એક દિવસ પહેલા એને પ્રસૂતિ આવી છે, હજી કપડા લોહીવાળા છે.
એને પહેલા નમસ્કાર કરે છે. આ બાજુ કેવળી ભગવાન ઊભા છે અને પછી નમસ્કાર કરે છે. કોણ? દેવ, સમકીથી દેવ. તો પ્રભુશ્રીજીએ કર્યું એ બરોબર છે કે નહીં, એનો ખુલાસો છે. કુપાલ તો કહે છે મદન રેખાનો અધિકાર ઉત્તરાયણમાં છે, તમે કરો છે બધું, પણ કોઈને કહેતા નહીં કે તમે અપાશ્રમમાં જઈ. આપણી શ્રદ્ધા દ્રઢ થાય એટલે આ વાત છે. પ્રભુશ્રીજીના મૃત્યુ મહોત્સવની વાત ચાલે છે. વૈશાખ સુદ 8મ 16 તારીખે ગઈ ને. અવધિ જ્ઞાને પૂર્વની પત્ની મદન રેખાને ઓળખી જાય છે કે જેના અંતિમ સમયના ઉપકાર લઈને પોતાની સદગતિ થઈ હતી. વિના વિલંબે તરત જ જ્ઞાની ભગવાનની હાજરીમાં પ્રથમ મદન રેખાને નમી પડે છે કે તારો ઉપકાર, કે તારે લીધે હું અહીંયા આવ્યો. અને વેકરી શરીર કરીને જ્ઞાની ભગવાનના દર્શને જાય. પછી તો દેવને વેકરી શરીર હોય, તરત જ વેકરી શરીર કરે. ત્યાં તીર્થંકર હોય ત્યાં દર્શન કરી આવે, કાં દૂરથી કરે, 1000 આંખ કરે. સ્નાત્ર પૂજામાં નથી આવતું, સહસ્ત્ર લોચન કર્યા, મેરુ શિખર નવડાવ્યો, એક આંખથી કે મને ધરાપો નહીં થાય, 1000 આંખ કરે કે હું દર્શન કરું. અંતિમ સમયના મદન રેખાનો ઉપકાર લઈને પોતાની આ સદગતિ થઈ હતી. વિના વિલંબે જ્ઞાની ભગવંતની હાજરીમાં પણ પ્રથમ મદન રેખાને નમી પડે છે. વિદ્યાધરને વિચાર આવે છે, જે ઉપાડ્યો હતો, રૂપમાં મોહ્યો હતો એને, કે મારી જેમ આ દેવને આનામાં મોહ થયો કે શું, એને નમસ્કાર કરે છે, સામે કેવળી ઊભા છે. વિદ્યાધરને સહજ જ વિચાર સ્ફીર્યો કે આ દેવ જે આવ્યો છે યુગ બહુ, એને પણ પોતાની જેમ આ રૂપપતિ મદન રેખાના રૂપમાં મોહ થયો છે કે પહેલા એને નમસ્કાર કરે છે ભગવાનને છોડીને. ભગવાન સમજી ગયા, ભગવાન તો અંતર્યામી હોય ને, મન પ્રયોગ જ્ઞાન હોય. કેવળ જ્ઞાન હોય તો મન પ્રયોગ જ્ઞાન તો હોય જ ને. એટલે એને ભગવાનને ખબર પડી જાય છે કે આ દેવ આવું, વિદ્યાધર આવું વિચારે છે કે આ જે નમસ્કાર કરે છે મદન રેખાને, એને પણ રૂપમાં મોહ થયો છે. એને રૂપમાં મોહ નથી થયો, કેવળી તો જાણે છે કે એને લીધે એને સંકિત થયેલું ને સમાધિ મરણ થયેલું. વિદ્યાધરને અવધિ જ્ઞાન નથી, આ દેવને છે, અને કેવળ જ્ઞાન તો હોય જ. એટલે કહે છે તુરત જ જ્ઞાની ભગવાન ચારિત્ર વિષયક બોધ આપે છે કે બ્રહ્મચર્યનું મહાત્મ્ય શું, શીલનું મહાત્મ્ય શું, એ વિષય ઉપર બોધ આપે છે. કૃપાલદેવ કેમ જેવી સભા હોય એ પ્રમાણે બોધ આપતા, એમ કેવળી ભગવાનને ખબર પડી ગઈ કે આ વિદ્યાધરને આ દેવના ચારિત્રમાં એમ શંકા ગઈ છે કે મદન રેખાના રૂપમાં એ મોયો છે, અને પોતે તો મોયેલો જ વિદ્યાધર. એટલે એને સીધું કેમ કે તું આવો ગુનેગાર છો, તું આને ઉપાડી જતો હતો. એટલે ભગવાન એવો બ્રહ્મચર્ય વિશે બોધ આપે છે કે વિદ્યાધરને વૈરાગ આપ્યો કે મારે દીક્ષા લેવી જોઈએ, હું તો આના રૂપમાં મોહેલો, આ બાઈ તો આવી પવિત્ર છે, આ દેવ આવો પવિત્ર છે, અને જ્ઞાની ભગવાન છે, ધિક્કારજો મને, એમ કરી એને વૈરાગ્ય ઉપજે છે. આ સત્પુરુષની વાણીનું બળ. આ યુગ બહુ પોતાની જેમ જ આ રૂપપતિ મદન રેખામાં મોહ જાય. તુરત જ જ્ઞાની ભગવાન ચરિત્ર વિશે બોધ આપે છે, અને સાથે મદન રેખાને કરેલ પ્રથમ નમસ્કાર સુસ્થાને જ છે, અસ્થાને નહીં, તેનો ખુલાસો કરે છે. અને આ બોધને આધારે વિદ્યાધરને પણ સંસાર પ્રત્યે વૈરાગ ઉપજાવે છે, અને એ સર્વસંગ પરિત્યાગ કરે છે. એટલે મદન રેખા સર્વસંગ પરિત્યાગ કરે છે. છોકરું તરતનું જન્મેલું જંગલમાં પડ્યું છે, એટલે તો યુગ બહુને કહેતો કે તમારો દીકરો ત્યાં છે, જ્યારે હાલો રિદ્ધિ ફોરવો આપણે લઈ આવીએ. કેવળી ભગવાનને કહે છે મને દીક્ષા આપો. એ છોકરાને મળશે, પછી બધું મળે, આખી લાંબી વાર્તા છે. એટલે ટૂંકમાં મદન રેખાને કરેલ પ્રથમ નમસ્કાર સુસ્થાને જે કેવળી ભગવાન સમજાવે છે, અસ્થાને નથી, આ ખુલાસો થાય છે. આ બોધ તે વિદ્યાધરને પણ સંસાર પ્રત્યે વૈરાગ ઉપજાવે. હવે 5 મિનિટ છે. ભગવતી સૂત્રનો ઋષિભદ્ર પુત્રનો અધિકાર, એમાં આવી જ વાત છે. ટૂંકામાં ઋષિભદ્ર પુત્ર શ્રાવક દીક્ષા લેવાના ભાવ ખરા, પણ ચારિત્ર મોહનીય સંસારમાં કહે છે આ ભગવતી સૂત્રની વાત છે કે ગૃહસ્થને પહેલા નમસ્કાર કરાય ભગવાનની હાજરીમાં. દેવલોકના આયુષ્ય બાબત ચર્ચા ચાલે છે, આ ભગવતી સૂત્રમાં લખેલું છે. પૂતગલ પરિવ્રાજક એટલે ત્યાગી, પરિવ્રાજક એટલે ત્યાગી છે, જૈન સાધુ નહીં, પણ પરિવ્રાજક એટલે છોડી દીધું છે, માર્ગે ચડી ગયા હોય, સંન્યાસી. પૂતગલ પરિવ્રાજક વિભંગ જ્ઞાનથી અસત્ય જવાબ આપે છે, સંકિત નથી, અને અવધિ જ્ઞાન હોય તો વિભંગ જ્ઞાન કહેવાય. એટલે મતિક કુજ્ઞાન, શ્રુત કુજ્ઞાન અને અવધિ કુજ્ઞાન, એટલે આને વિભંગ જ્ઞાન કહેવાય. અવધિ જ્ઞાન એ થાય, પણ આને કુઅવધિ જ્ઞાન કહેવાય. એટલે સંકિત નથી. એટલે પૂતગલ પરિવ્રાજક વિભંગ જ્ઞાનથી અસત્ય જવાબ આપે છે, અને ઋષિભદ્ર પુત્ર છે શ્રાવક, પણ સાચો જવાબ આપે છે.
આણંદજી શ્રાવક ને જ્ઞાન ગૌતમ ગણ કરતાં વધારે હતું. એટલે ગૌતમ ગણ કહે છે માફી માગો મિચ્છામી દુક્કડમ. આણંદજી શ્રાવક કહેતા નથી તમે માફી કહે છે સુકૃતનું મિચ્છામી દુક્કડમ કે દુષ્કૃત્યનું મિચ્છામી દુક્કડમ. તો કે દુષ્કૃત્ય ખોટું કર્યું હોય તો કે મેં ખોટું નથી કર્યું. ભગવાન મહાવીરને પૂછે છે. કોણ? ઇન્દ્રભૂતિ ગૌતમ તદ્ભવ મોક્ષગામી. કે આણંદજી શ્રાવક આમ કહે છે તો કે બરોબર છે, તમે એની માફી માગી હોય તમારી ભૂલ થાય છે, પાછા જાય છે. ગણધર પટ્ટ શિષ્ય કે હું તમારો પટ્ટ શિષ્ય શ્રાવકને માફી માગું એમ કહેત તો કાઢી મૂકત મહાવીર સામે. આજ્ઞા માનવી પડે. અણાએ ધમ્મો અણાએ તો. અહીંયા શું થાય છે? ઋષિભદ્ર પુત્ર સત્ય જવાબ આપે છે. હજી દીક્ષા નથી લીધી, શ્રાવક છે. ભગવાન મહાવીર પાસે ખુલાસો કરવા જાય છે. એટલે આ બાજુ ભગવાન મહાવીર છે, ભગવતી સૂત્રની વાત છે. આ બાજુ આ શ્રાવક છે ઋષિભદ્ર પુત્ર, આ બાજુ આ સંન્યાસી પૂતગલ પરિવ્રાજક છે, જેને વિભંગ જ્ઞાન છે, હજી સંકિત નથી. ભગવાન મહાવીર ખુલાસો કરે છે કે આ શ્રાવકે વાત સાચી કરી છે. તરત જ ઓલો સંન્યાસી કે આ વાત તમારી સાચી છે વિતરક ધર્મ, મારે દીક્ષા લેવી છે. તો ભગવાન મહાવીરને નમસ્કાર કરવા પડે ને. આ કોણે સમજાયું? ઋષિભદ્ર પુત્ર શ્રાવકે ભગવાન મહાવીરની હાજરીમાં શ્રાવકને નમસ્કાર કરે છે. પછી ભગવાન મહાવીરને નમસ્કાર કરે છે. શું? પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન. આ ગૃહસ્થ છે ને ગોપાલદેવ બહારથી, પહેલા એને નમસ્કાર કરવા પડે, પછી ભગવાનને. મહાવીર સામે ઊભા છે. ભગવાન મહાવીરથી ખુલાસો કર્યો. પૂતગલ પરિવ્રાજક પોતાની ભૂલ કબૂલ કરી, પોતે ત્યાગી છતાં શ્રાવક એવા ઋષિભદ્ર પુત્રને પ્રથમ નમસ્કાર કરે છે. એટલે ભગવતી સૂત્ર એમ કહે છે કે શ્રીમદ રાજચંદ્રને માનશો આકાશી ભગવાન કરતા તો જલ્દી સંકિતતા છે. ઉત્તરાધન સૂત્ર એમ કહે છે ના અમારો કુળ સંપ્રદાય. પણ તમને કુળ સંપ્રદાય સમજાવ્યો કોણે? એટલે કૃપાલદેવ કહે છે કે હું તમે કરો છો એ સાચું જ છે, પણ એ કુળ ધર્મ છે. હું કહું છું તમને મૂળ માર્ગ સાંભળો જીદનો રે. તમે ખોટું નથી કરતા, પણ તમે કુળ ધર્મે જે ચાલ્યું આવે છે એ કરો છો એટલે ખોટું સાબિત થાય છે. નોય પૂજા આદિની કામના કે મારે પૂજાવું નથી, કૃપાલદેવ કહે છે. નોય વાલું ભવ અંતર દો. મારે તમને એક પણ વાત ઓછી અધિક કહીને અધોગતિ નથી જવું, કૃપાલદેવ કહે છે. માત્ર કહેવું પરમાર્થી રે કોઈ પામે મુમુક્ષુ વાત. પ્રભુજી પામી ગયા, સૌભાગભાઈ પામી ગયા, અંબાલાલભાઈ પામી ગયા, જોટાભાઈ પામી ગયા. મૂળ માર્ગ સાંભળો જીદનો. ત્યારે મૂળ માર્ગ લખાણું નહોતું તો જોટાભાઈ પામી ગયા. મૂળ માર્ગ તો પછી લખ્યું. કેમ કે જોટાભાઈએ કૃપાલદેવની હયાતીથી જ, ખાલી સત્સંગથી જ મૂળ માર્ગ છોડી દીધેલો. અને મોટાભાઈ જયસિંહભાઈ તો સમાજના મહાજન પ્રમુખ હતા, સંપ્રદાયના, સ્થાનકવાદી સંપ્રદાય. એ જે હોય મારે એક જ ધણી શ્રીમદ રાજચંદ્ર. પછી અગાસમાં રેડ્યા. અગાસના પ્રમુખ હતા જયસિંહભાઈ ઉજમસિંહ. જોટાભાઈ ને મોટાભાઈ બહુ જીવ્યા. મગન બાપાને એને ઘરે લઈ ગયેલા અને જમાડેલા કે આ છોકરાને મેં પ્રભુશ્રીજીને બ્રહ્મચારી પાસેથી આજ્ઞા લેતા જોયેલો છે. બધી આ કાળની વાત છે. પછી અગાસમાં જાહેરમાં રડેલા. બધાને બધું મળજો પણ કુસંગ ન મળજો, એ તો મારે થયું એ થશે. વચનામૃતની પહેલી કોપી આવીને એ ઉપર મૂકી દીધી, અભરાઈ ઉપર ભેટમાં આવેલી. એને મોક્ષમાળા છપાવવાના ઘરાક કરી દીધેલા ને, એ બદલામાં વચનામૃતની કોપી છપાણી એટલે ભેટ મોકલેલી જયસિંહભાઈને. એ કે મેં અભરાઈ ઉપર ચડાવી દીધેલી. પછી પ્રભુશ્રીજીના સમાગમથી ને બ્રહ્મચારીના સમાગમથી ખબર પડી શ્રીમદ રાજચંદ્ર કોણ. પછી જાહેરમાં રડતા આદાસના પ્રમુખ તરીકે કે બધાને બધું મળજો, કુસંગ નહીં મળતું. વાઘ સાથે રહે ને એક ભવ મરે, નાક સાથે રહે તો એક ભવ મરે, ઝેર પીવે તો એક ભવ મરે. કે મધ દરિયે જાય હોડી હલેસાલી વગર, હોડી ડૂબી જાય તો એક ભવ મરે. કે કુસંગથી ભવ ભવ મરશો. પૂતગલ પરિવ્રાજક પોતાની ભૂલ કબૂલ કરી, પોતે ત્યાગી હોવા છતાં ભગવાન મહાવીરની હાજરીમાં ઋષિભદ્ર પુત્રને પ્રથમ નમસ્કાર કરે છે અને તત્પશ્ચાત ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા તો ભગવાન પાસે જ લેવી પડે ને, આ તો શ્રાવક છે. પણ સાચી વાત કોણે કરી? શ્રાવકે, ગૃહસ્થ, બહારથી ગૃહસ્થ છે એને, ઋષિભદ્ર પુત્રે એની દીક્ષા લેવી હતી. યોગ નથી, ભૌગોલિક કર્મ પૂરા કરવા છે. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ 33 વર્ષમાં પૂરું કરવું છે, એટલે દીક્ષા નથી લીધી. પણ જે તીર્થંકરને જ્ઞાન થાય દીક્ષા લીધા પછી, મતે શ્રુત અવધિ તો જન્મથી જ હોય. દીક્ષા લે એટલે મન પ્રયોગ થાય. એક વખત ઝવેર બીજાને ગલ્લે હતી, તો તમે ને અમે જેને દીક્ષા કહે છે એ દીક્ષા શું હશે? એક ઉપદ લઈ લીધેલી તો જ ઝવેર બીજાને ગલ્લે મન પ્રયોગ જ્ઞાન હોય ને.
હવે તો સેંકડો પ્રસંગ બનેલા છે, સામેવાળા મનની વાત જાણવી. એટલે એવા ઋષિભદ્ર પુત્રને પ્રથમ નમસ્કાર કરે છે અને તત્પશ્ચાત ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. અનેક દ્રષ્ટાંતોનું વિચારપૂર્વક મનન કરતા આપણે જે ઓગે ક્રિયા કરીએ છીએ કુળ ધર્મના આગ્રહ, પછી ખબર પડે કે ભગવાન મહાવીર કે ભગવાન ઋષભનાથને હું કેમ નથી ઓળખી શકતો, કેમ કે હું એની આજ્ઞામાં નથી. તીર્થંકરને માનું છું એમ કહીને તીર્થંકરની જ આશા જ ન કરે છે. ઉત્તરાધન સૂત્રમાં આમ લખેલું છે, ભગવતી સૂત્રમાં આમ લખેલું છે, એને કરવું નથી. અને આણે ધમો આણે તવો હોય તો તીર્થંકરને નમસ્કાર શા માટે? ગોપાલ 436માં 4 નમસ્કાર કર્યા છે તીર્થંકરને. શા માટે કર્યા છે? અને આત્મસિદ્ધિની 11મી ગાથા છે, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. એટલે શું? શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર અનંત 24નો ઉપકાર નથી. આવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચારને સંકિત નહીં, ત્યાં સુધી આત્માનો વિચાર જ નહીં ઉગે. આત્મસિદ્ધિની 11મી ગાથા છે, એનું ગુજરાતીમાં છે. આનો અર્થ શું? એ અંબાલાલભાઈ અર્થ કરીને ગોપાલધોને મોકલ્યો છે, સુભાગભાઈએ અર્થ કરીને ગોપાલધોને મોકલ્યો છે. એ આપણે હવે બીજા સમાગમમાં લેશું. 10 મિનિટનો રિશેષ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.